નગર જિલ્લા ખાતે 11 અને 12 તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો, જેમાં 22 લાખ રૂપિયાની મોટી રકમની ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી। આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી, પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને એના આધારે 3 આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે, નાની ખરજ, ભારતાભાઈ પલાસ આંબલી ખજૂરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આંબલી ખજૂરિયાના છે। આ 3ની ધરપકડ કરવામાં આવી અને તેઓ પાસેથી 5,29,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કેશ રિકવર કરવામાં આવ્યો છે। આરોપીઓ પૈકી નટુભાઈ અગાઉ 4 ગુનામાં પકડાઈ ગયેલા છે, ભારતાભાઈ અને રૂમાલભાઈ 3 ગુનામાં પકડાઈ ગયેલા છે। આમ ગાંધીનગર જિલ્લાના ચકચારી જે 22 લાખની ઘરફોડ ચોરી હતી એ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે।